ભગવાનના ધામમાં સંતોના સાનિધ્યમાં જ્યારે સ્વાગત થતું હોય ત્યારે ઘડીભર એવું લાગે કે ભગવાને માતાજીએ આપણને જે કંઈ કાર્ય માટે આ દુનિયામાં મોકલ્યા છે એ કાર્યની પરિપૂર્તિ આપણે બરાબર કરી રહ્યા છીએ. મને જ્યારે જ્યારે કોઈ પણ જગ્યા પર જવાનું થાય અને જ્યારે સન્માન સંતોના વરદ હસ્તે જ્યારે થાય ત્યારે મારા મનમાં પ્રશ્ન હંમેશા થતો રહે છે કે જે કાર્ય આપણે કરીએ છીએ, ભગવાને જે કામ માટે મોકલ્યા છે એ કામમાં ક્યાંય ચૂક તો થતી નથી ને. આજે એવા જ ભાવ સાથે આ બધા જ વડીલો, સમાજના શ્રેષ્ઠીઓ અને પરમ પૂજ્ય આદરણીય સંતોના સાનિધ્યની અંદર શ્રીમદ ભાગવત સપ્તાહનું પારાયણ થઈ રહ્યું છે. ભગવાન આપણને હર હંમેશ જોતા રહ્યા છે, આશીર્વાદ આપતા રહ્યા છે. આ દુનિયામાં મોકલીને કેટલીક જવાબદારીઓને પણ આપણને યાદ અપાવતા રહે છે. ત્યારે અહીંની બાજુમાં જ આપ બધા જ જાણો છો કે વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ થઈ રહ્યું છે. વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ જે થઈ રહ્યું છે એમાં સ્વામિનારાયણ ભગવાનની હર હંમેશ કૃપા અમારા પર ઉતરી છે. આનંદ એ વાતનો છે કે જ્યાં વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ થઈ રહ્યું છે ત્યાંની ડાબી અને જમણી બંને બાજુએ ભગવાન બિરાજમાન છે. એટલે અમે તો વચ્ચે છીએ. જે જવાબદારી જે કંઈ છે ને ડાબી અને જમણાવાળાની છે. વચ્ચે અમારે તો બંને બાજુથી જે અવાજ આવે એ અવાજને અનુસરીને એમાં કાર્ય કરતા રહેવાનું છે. આવો ભાવ ભગવાને અમને આપ્યો છે. વિશ્વ ઉમિયા ધામમાં આપણી સૌની માતા જગતજનનીમાં ઉમિયા કે જે શિવ અને શક્તિનું સર્જન થયું ત્યારથી બ્રહ્માંડની દેવી જગતજનનીમાં ઉમિયાનું વિશ્વનું ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ આપણે કરીએ છીએ. પરંતુ મારો પોઈન્ટ અહીંયા એટલો જ છે કે માં ઉમિયાના મંદિરનું નિર્માણ તો કરીએ છીએ, પરંતુ આપ બધાને હું એટલું કહું કે એક સામાજિક ચેતનાનું કેન્દ્ર બનાવીએ છીએ. શિક્ષણનું કેન્દ્ર બને છે, આરોગ્યનું કેન્દ્ર બને છે, શક્તિનું કેન્દ્ર બને છે, આસ્થાનું કેન્દ્ર બને છે. અને જ્યારે જ્યારે આ પ્રકારના આસ્થાના કેન્દ્ર ઉપર આધ્યાત્મિક ચેતનાને જ્યારે ઉજાગર કરીએ અને રાષ્ટ્ર ચેતના તરફનું અભિયાન જો આપણે બધા જ ઉપાડીએ ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિની અંદર આપણને એ પણ યાદ રહે કે ભગવાને આપણને જે કાર્ય માટે મોકલ્યા છે એ સનાતન ધર્મને જીવંત રાખવા માટે આપણે બધા જ સક્રિયપણે કાર્ય કરીએ. અત્યાર સુધી આપણે બધા જ સંતો, મહંતો, ભગવાનને બધાના મુખેથી સાંભળીએ છીએ કે અહિંસા પરમો ધર્મ. ચોક્કસ આપણા લોહીની અંદર, કણે કણની અંદર, રગે રગની અંદર આ વસ્તુ વણાયેલી છે કે અહિંસા પરમો ધર્મ. પરંતુ હું હવે ચોક્કસ કહું કે એ સમય, એ જ્યારે સમય હતો કે દ્વાપર અને આ કળિયુગ છે, આ કળિયુગની અંદર અહિંસા પરમો ધર્મ એ જરૂર સારું લાગે, પરંતુ હવેનો જે જમાનો છે, હવેની જે પરિસ્થિતિ છે એ વીરતા પરમો ધર્મની છે. વીરતા પરમો ધર્મ એટલા માટે કે સનાતન ધર્મને લઈને સાધુ, સંતો અને બધા જ આદરણીય સ્વામી સમાજના ઉત્થાન માટે કામ કરે છે. ત્યારે એ જ સમાજના ઉત્થાન માટે આજે ભારતની અંદર અધર્મી અને વિધર્મીઓ દ્વારા જે પ્રમાણે સનાતન ધર્મનું અપમાન થઈ રહ્યું છે ત્યારે આપણા બધાની એક સામૂહિક જવાબદારી બને છે કે મંદિરોનું નિર્માણ હોય કે ગુરુકુળનું નિર્માણ હોય કે કોઈ પણ એક સામાજિક સંસ્થાઓનું નિર્માણ હોય ત્યારે સૌ પ્રથમ આપણે આપણા સનાતન ધર્મને ઉજાગર કરીને એને જીવંત રાખવા માટે આપણું કર્તવ્ય શું બને છે એનું હંમેશા ધ્યાન રાખવું પડે. કથાઓ સાંભળીએ, એનું શ્રવણ કરીએ, સારી સભાઓમાં જઈએ, પરંતુ જાણે અજાણે પણ સમયની સાથે ક્યાંક ને ક્યાંક સમાજના હિન્દુત્વમાં પ્રતિકાર કરવાની માનસિકતા ઘટી રહી છે. આ પ્રતિકાર કરવાની માનસિકતા ઘટી રહી છે ને એટલા જ માટે સનાતન ધર્મને કેટલાક લોકો ગાળો પણ આપતા થયા છે. આપણી સહિષ્ણુતાની પરીક્ષા પણ ચાલુ થઈ ગઈ છે. ત્યારે અહીંયા સંતો મહંતો ઉપસ્થિત છે. મારી બધાને કરબદ્ધ પ્રાર્થના છે
ત્યારે જ્યારે પણ આપ કથાનું પારાયણ કરો, કોઈ પણ જગ્યાઓ પર આપની અમૃતવાણી આપો, ત્યારે અવશ્ય એટલું બધાને કહેજો કે હવે વીરતા પરમો ધર્મને ઉજાગર કરવાનો સમય પાકી ગયો છે અને હવે સાથે મળીને એક એવા વૈચારિક ક્રાંતિ સાથે સમાજને આવનારા દિવસોમાં ભારત દેશને, આ રાષ્ટ્રને પોતાનો ધર્મ અને સંસ્કૃતિ જીવંત રહી શકે એના માટે જે કંઈ થઈ શકે એ સહયોગ અને યોગદાન આપવા માટે તત્પર રહેવું પડશે. હવે એ જમાનો નથી કે આપણે બોર્ડર ઉપર લડવા જવું પડે. તમારી ને મારી વૈચારિક શક્તિ, આપણી પ્રતિકાર કરવાની શક્તિ, આપણા વિચારોની સનાતન ધર્મ પ્રત્યેની આસ્થા અને આપણા બાળકોને એક સંસ્કારોનું સિંચન, આ બધી જ વસ્તુ પ્રવર્તમાન પરિસ્થિતિની અંદર ઉપયોગી છે. અને એ ઉપયોગી જે પ્રવૃત્તિ છે એને લઈને સંતો મહંતો અને સ્વામી જે કંઈ કાર્યો કરી રહ્યા છે ત્યારે લાખ લાખ એમના ચરણોમાં હું વંદન કરું છું. કારણ કે અમે જે કંઈ કાર્યો કરીએ છીએ સ્વામીજી, એ આપના પાસેથી લીધેલી શિક્ષાનું પરિણામ છે. આપ જ્યારે જ્યારે પણ કોઈ પણ કથામાં જવાનું થાય ત્યારે હું શાંતિથી શ્રવણ કરતો હોઉં છું, ત્યારે મને એક જ વસ્તુ દેખાય કે આપના દરેક કાર્ય, દરેક વાતની અંદર, આપની દરેક વાણીની અંદર ક્યાંક ના ક્યાંક એક અદૃશ્ય ટકોર આપણને દેખાય છે કે ભગવાને આપણને શા માટે મોકલ્યા હતા. આ દુનિયામાં આવ્યા પછી ભગવાન સાથેનો સંપર્ક કપાઈ ગયો અને આપણે શું જ કરવા ચાલુ થયા છે. આ સંતો આપણને યાદ અપાવે છે કે આપણું કર્તવ્ય શું છે. આ સંજોગોમાં વિશ્વમ્યા ધામનું નિર્માણ પણ જે થઈ રહ્યું છે, આટલી મોટી સંખ્યામાં શ્રોતાજનો, શ્રેષ્ઠીઓ બેઠા છે, અનુકૂળતા થાય ત્યારે ચોક્કસમાં ઉમિયાના દર્શને પધારજો. એક એવું સામાજિક સશક્તિકરણનું કેન્દ્ર બને છે. માત્ર મંદિર નથી, મંદિરો ભજન કીર્તન કરવા માટે જ છે એવી માનસિકતા જે આજની યુવા પેઢીમાં પ્રવર્તે છે, એમાં ક્યાંક સુધારો લાવવો પડશે કે મંદિરો તો શક્તિના કેન્દ્ર છે. એ કેવી શક્તિના કેન્દ્રો છે કે જ્યાંથી શિક્ષણ જન્મે છે, જ્યાંથી આરોગ્યની વ્યવસ્થા થાય છે, જ્યાંથી સમાજને એક શક્તિને પાવર મળે છે અને એ જ જગ્યા ઉપરથી સંસ્કારોનું સિંચન થાય અને એ જ જગ્યાથી સનાતન ધર્મના રક્ષણ માટેની પ્રેરણા મળે છે. મતલબ કે આસ્થાથી એકતા બને છે ને એકતાથી ઉર્જા થાય. એ જ વિશ્વમ્યા ધામ અને એક સામાજિક ધામ બની રહ્યું છે. ત્યારે આપણે સૌ એની અંદર જોડાઈએ. જે કંઈ, હું ક્યારે પૈસાની વાત નથી કરતો, કારણ કે દરેકની આસ્થા અલગ અલગ હોય છે. તમે અર્થદાન ક્યાંય પણ કરો એ તમારે પોતાના ઉપર આધારિત છે, પણ અર્થદાન સિવાયનું જે સમયદાન છે, જે બુદ્ધિદાન છે, જે શબ્દદાન છે, એ તમે દરેક જગ્યા ઉપર આપી શકો. કારણ ભગવાને તમને એટલું આપ્યું છે કે તમે અનેક ઘણી જગ્યા ઉપર, અનેક જગ્યા ઉપર આપી શકો છો. આટલી જ વાત સાથે અહીંના શ્રેષ્ઠીઓએ, સંતોએ અહીંયા બોલાવી મારું સન્માન કર્યું, બોલવાની તક આપી. ત્યારે સ્વામીજી એટલી વાત સાથે જાઉં છું કે બાજુમાં છીએ, અમારું પણ કર્તવ્ય બને છે કે આ સંસ્થા જ્યારે ગુરુકુળનું નિર્માણ કરી રહી છે, આવનારી પેઢી માટે કરી રહી છે. અને મને યાદ છે કે ગુજરાતની અંદર સૌ પ્રથમ ગુરુકુળ શરૂઆત કરનારા સંસ્થા છે. ધર્મજીવન સ્વામીજીએ ગુરુકુળની સૌ પ્રથમ ગુજરાતમાં સ્થાપના કરી અને એનું સંવર્ધન મહંત દેવ સ્વામી જ્યારે કરી રહ્યા હોય અને કૃષ્ણપ્રિયદાસજીના મુખેથી આજે જ્યારે ભાગવત સપ્તાહનું શ્રવણપાન આપણે કરી રહ્યા હોઈએ, ત્યારે આપણને પણ એમના આશીર્વાદ મળતા રહે એવી જ પ્રાર્થના સાથે ફરી એક વખત આપ બધાના ચરણોમાં વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.